મિત્રો વાત કરીએ આપણે કે શેર બજારમાં અસ્થિરતા અને સંભવિત માર્કેટ ક્રેશના ભય વચ્ચે પણ દરેક રોકાણકાર નફાકારક શેરોની શોધમાં છે. આ અનિશ્ચિત વાતાવરણમાં અગ્રણી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ફાઇનાન્શિયલ સર્વિસે 4 ચોક્કસ શેર ઉપર રોકાણ કરવાની ભલામણ કરી છે, જે નજીકના ભવિષ્યમાં 60% સુધીનું મજબૂત વળતર આપી શકે છે. બ્રોકરેજે પેકેજિંગ સોલ્યુશન, પેકેજ ફૂડ, હોસ્પિટાલિટી અને કન્ઝ્યુમર પ્રોડક્ટ જેવા સદાબહાર ક્ષેત્રોમાંથી શેરોને પસંદ કર્યા છે. એટલે આ વિડીયોમાં આપણે વાત કરીશું 4 એવા શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે ખરીદવાની સલાહ આપી છે ને આવનારા સમયમાં 60% સુધીનું રિટર્ન પણ આ શેર આપી શકે છે. આ શેરમાં પેકેજિંગ સોલ્યુશન, પેકેજ ફૂડ, હોસ્પિટાલિટી, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવા સદાબહાર સેક્ટરના શેરમાં પસંદગી કરી છે. તો આ કયા 4 શેર છે એના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલો શેર છે મિત્રો ટાઈમ ટેકનો પ્લાસ્ટનો, એટલે કે બ્રોકરેજ હાઉસે આ શેર પર ₹280 લક્ષ્ય નક્કી કર્યો છે, જે વર્તમાન બજાર ભાવથી લગભગ 60%નો વધારો દર્શાવે છે. બ્રોકરેજ અનુસાર કંપનીનો કર પછીનો નફો એટલે કે પેટ નાણાકીય વર્ષ 2026-28 દરમિયાન 21%ના ચક્કરવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર પર વધવાનો અંદાજ છે. સીએનજી સિલિન્ડરોના વધતા ઉપયોગ, રિસાયકલિંગ કામગીરી અને સૌર ઉર્જાના સોલ્યુશનના કારણે આ સ્ટોકનું નોંધપાત્ર પુનઃ રેટિંગ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. એટલે ટાઈમ ટેકનોપ્લાસ્ટના શેરમાં ₹280 ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે. પછી મિત્રો બીજો શેર છે મિસિસ બેક્ટર્સ ફૂડ. આ શેરમાં પણ 37%ની તેજી આવી શકે છે. એટલે મોતીલાલ ઓસવાલે મિસિસ બેક્ટર ફૂડના સ્પેશિયાલિટીઝ ના શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. આ સ્ટોક માટે નિર્ધારિત ભાવ આ શેર માટે ટાર્ગેટ ₹235 છે, 37%ની સંભવિત વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે બિસ્કિટ અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ એટલે QSRની સ્થાનિક માંગ હાલમાં થોડી ઓછી છે, ત્યારે કંપનીનું વિસ્તરણ નેટવર્ક અને મજબૂત નિકાસ બજાર તેને કોઈ પણ મંદીથી સુરક્ષિત રાખવાની અપેક્ષા રાખે છે. પછી મિત્રો શેર છે લેમન ટ્રી હોટેલ્સનો. લેમન ટ્રી હોટેલ પ્રવાસન અને પ્રીમિયમ સેવાઓમાં ચાલી રહેલા ઉછાળાનો સીધો લાભ મેળવવા માટે તૈયાર છે. શેરમાં તેમને વિશ્વાસને ફરીથી પુષ્ટિ આપતા બ્રોકરેજે ₹150નો ટાર્ગેટ નક્કી કર્યો છે. જોકે તેના વર્તમાન બજાર ભાવ કરતા 32% વધુ છે. કંપની હાલમાં 13,300 રૂમની મજબૂત પાઇપલાઇન ધરાવે છે અને તેની ઓરિકા બ્રાન્ડ ઝડપથી તેના પદચિહ્નોનો વિસ્તાર કરી રહી છે. બ્રોકરેજ ફર્મની અપેક્ષા છે કે કંપનીનો સમઆયોજિત નફો નાણાકીય વર્ષ 2026 અને નાણાકીય વર્ષ 2028 વચ્ચે 22%ના પ્રભાવશાળી ચક્રવૃદ્ધિ વાર્ષિક દર પર વધશે. એટલે કે લેમન ટ્રી હોટલના શેરમાં પણ ખરીદવાની સલાહ આપવામાં આવી છે ₹150ના ટાર્ગેટ સાથે. પછી મિત્રો શેર છે સેલો વર્લ્ડનો. સેલો વર્લ્ડના શેરમાં તાજેતરમાં જ ધીમી માંગ અને પુરવઠા શૃંખલા વિક્ષેપોના કારણે પડકારોનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે મોતીલાલ ઓસ્વાલે તેના કમાણીના અંદાજમાં થોડો ઘટાડો કરવાની ફરજ પડી છે. તેમ છતાં કંપનીના લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત રહે છે. મોતીલાલ ઓસ્વાલે આ સ્ટોક માટે ₹480નો ભાવ નક્કી કર્યો છે, જે વર્તમાન સ્તરોથી લગભગ 30% વધુ છે. સ્ટેશનરી સેગમેન્ટમાં સેલો બ્રાન્ડ મજબૂત પગપેસારો અને નવા ઉત્પાદન એકમોના કમિશનિંગને ધ્યાનમાં રાખીને નજીકના ભવિષ્યમાં આવક અને નફાકારકતા બંને સ્વસ્થ રિકવરી જોવા મળે તેવી શક્યતા છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે 4 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલે ખરીદવાની સલાહ આપી છે, અને આ 4 એવા શેર છે જે સદાબહાર સેક્ટર કહી શકીએ એવા શેર છે. કેમ કે અમુક સેક્ટરમાં અમુક ચોક્કસ કારણોસર ઘટાડો આવી શકે છે, પણ જ્યારે હોસ્પિટાલિટી, FMCG સેક્ટર એવા છે જેમાં તમને ક્યારેય ઘટાડો જોવા ના મળે. જ્યારે બધા સેક્ટરમાં ઘટાડો હોય ત્યારે આ શેર તમને ચોક્કસપણે કમાણી કરાવી આપી શકે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.